જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું હસ્તરેખા જ્યોતિષ છું. એક છોકરાનો હાથનો જે અનુભવ છે એ હું પ્રસ્તુત કરી રહ્યો છું. એવો કોઈને હાથ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને જય સ્વામિનારાયણ. આ એક ચોરસ અને એક લંબચોરસ હાથ છે. આ એક ચોરસ અને લંબચોરસ હાથ છે. આ બેઠા બેઠા પણ મહેનત કરશે અને સ્માર્ટ વર્ક પણ કરશે. અને સાથે સાથે એના આંગળાની જાડાઈ સારામાં સારી છે. જેવી હથેળી છે એવી જ આંગળાની જાડાઈ છે. આ બિઝનેસમેનમાં માસ્ટર હશે. આ કોઈ પણ જે પણ ફિલ્ડમાં કામ કરતો હશે એનો ધુરંધર હશે. ધુરંધર એટલે કે એનો માસ્ટર કહેવાય. એમ એની ફિલ્ડમાં બહુ મોટો એમ જે કહેવાય માસ્ટર કહેવાય. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે. આ જે ગુરુની આંગળી છે એ શનિ તરફ વળી રહી છે, એટલે એક ધાર્મિક વ્યક્તિ છે. અને આ શનિની આંગળી સીધી રહી છે અને સૂર્યની આંગળી શનિ તરફ વળી રહી છે, એટલે સૂર્ય પ્રધાન વ્યક્તિ છે. આ હિંમતી સ્વભાવવાની પાસે જબરજસ્ત હશે. 50 લાખની હિંમત કોણ તો આ વ્યક્તિ કરી શકે, કેમ કે ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી જ છે. એટલે આ વ્યક્તિ બિઝનેસમાં માસ્ટર હશે. એની ફિલ્ડનો બહુ મોટો માસ્ટર હશે. અને લાખ રૂપિયાની કહો ને કે 50 લાખની હિંમત કરી, એમ કે 1 લાખ રૂપિયા ના હું 50 લાખની કરી શકું, એવી હિંમતી સ્વભાવ બતાવી શકે એ રીતનો સૂર્ય છે. બહુ સારામાં સારી સૂર્યની આંગળી. આ બુધની આંગળી છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહે છે. એટલે બિઝનેસમેનમાં, ફાઇલનું રખરખાવમાં, મની મેનેજમેન્ટમાં માસ્ટર હશે. સાથે આ અંગૂઠો છે, એમાં ઈચ્છાશક્તિ જોરદાર મોટી છે. આ લોજિક છે પણ એની હાઇટ થોડીક નાની છે. લોજિક છે પણ ઈચ્છાશક્તિ જબરજસ્ત છે. એટલે જે પણ ઈચ્છા છે લોજિકી તરીકેથી સમજાવી શકે છે, કન્વિન્સ કરી શકે છે, સામેવાળા વ્યક્તિને ઘૂંટડો ઉતારી શકે છે કે આ રીતનું કામ આમ જ થાય. એમાં એની માસ્ટરી હશે જબરજસ્ત લેવલની. આ હૃદય રેખા છે અને આ માઇન્ડ રેખા છે. આ બે જોઈન્ટ થઈ રહી છે, હૃદય રેખા અને માઇન્ડ રેખા. આ એક અજીબનો સંગમ કહેવાય. 1 લાખ હાથમાં એક હાથમાં આવી રેખા હોય. હૃદય રેખા અને માઇન્ડ રેખા બંને જોઈન્ટ થઈ રહી છે. આ એક જોરદાર વસ્તુ છે. આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એ જ વિચારે, કેમ કે હૃદય રેખા અહીંયા સુધીની છે, એટલે શનિ તરફ. એટલે આને પરાક્રમ, એટલે રોજ સવારે પરાક્રમ કરવાનું જ વિચારે કે ક્યાંથી હું ધંધો કરું, ક્યાંથી હું રૂપિયા કમાવું. એક જ એના વિચાર આવે, ક્યાંથી રૂપિયા કમાવો, બસ બીજો કોઈ વિચાર ન હોય. માઇન્ડ રેખા હૃદય રેખાને મસ્ત થઈ રહી છે. આ વ્યક્તિ 24 કલાક તમે કામ કરવાનું કહો તો 24 કલાક કામ કરે. તમે આને 36 કલાક કહો તો 36 કલાક, ને 48 કલાક કહો તો 48 કલાક. આ બિઝનેસમેનનો માસ્ટર છે. આના હાથ નીચે કમસે કમ 50થી માંડીને 300 માણસ કામ હાથ નીચે કરી શકે છે. આ બિઝનેસમેનમાં માસ્ટર વ્યક્તિ છે અને આ એડવાન્સમાં નિર્ણય લેવાવાળો વ્યક્તિ છે. બહુ જબરજસ્ત એડવાન્સમાં નિર્ણય લેવાનો છે. અને હૃદય રેખા કેવલ રૂપિયા કમાવાની જ ગણતરી, કેવી રીતે રૂપિયા ક્યાંથી કમાવાને બધાનું ભરણ પોષણ પણ કરી શકે. આનામાં આ ટેલેન્ટ છે. એના ત્યાં જો કોઈ પણ કામ કરતું હોય એ બધાનું ભરણ પોષણ કરી શકે એવી એની રેખા છે. કેમ કે બિઝનેસમેનને આવી રેખા હોય. 1 લાખ કેસમાં માંડ એક જ વ્યક્તિની કે આમાં હૃદય રેખા અને માઇન્ડ રેખા બે જોઈન્ટ હોય. અને આ ભાગ્યશાળી, ના કોઈ પણ નિર્ણય છે ને એડવાન્સમાં લેતો હશે. બીજું, આ 100 જણની વાત સાંભળે, સમજે અને એનું વિશ્લેષણ કરીને કામ કરવાવાળો વ્યક્તિ છે. અને આને 1 મિનિટ નવરું રહેવું બેવું ન ગમે. કંઈક ને કંઈક રિસર્ચ કરતો હોય, મોબાઈલમાં છે, ટીવીમાં છે, એના ધંધામાં છે, એમાં મૂળ 2 મિનિટ પણ નવરો ન રહે. સારામાં સારી છે આ રેખા. માઇન્ડ રેખા અને હૃદય રેખા. 1 લાખ કેસમાં એક જ વ્યક્તિને આવો હાથ હોય. આ બિઝનેસમેનનો હાથ છે, સારામાં સારો. આ જીવન રેખા છે, એમાં આ ફોકે થઈ રહ્યો છે અને અહીંયા માછલી થઈ રહી છે. આ સારામાં સારી વસ્તુ છે. જીવન રેખામાં ઉર્જા આપે છે. આ જીવન રેખામાં ઉર્જાનું કામ કરે છે. એટલે આને શરીરી સુખ બહુ જ સારું મળે, સ્ટીમ લેવલનું. અને આ પ્રોગ્રેસ રેખા છે ગુરુ ઉપર. આ સારામાં સારી પ્રોગ્રેસ છે. જીવનમાંની પાસે 1 રૂપિયો પણ ના હોય ને, એને જ્યારે જરૂર હોય લાખ રૂપિયા તો લાખ મળી જાય, 10 લાખની જરૂર છે તો 10 લાખ મળી જાય. આની પાસે એવી આ પ્રોગ્રેસ રેખા છે. એને જરૂર હોય ત્યારે એને ગમે ત્યાંથી રૂપિયા આવી જાય.
કલ્પના ન કરીને ત્યાંથી એની પાસે રૂપિયા આવી જાય એવી નિશાની છે. અને આ જે માછલી થઈ રહી છે કેતુ પર્વત ઉપર, અને આની દ્રષ્ટિ પડી રહી છે સૂર્ય અને શનિ ઉપર, એટલે ધન ઉપરે પડી રહી છે અને હિંમતી સ્વભાવ અને વિસ્તાર, આના કામનો વિસ્તાર જોરદાર થશે અને ધન ઉપર જોરદાર છે. આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરાવશે. સારામાં સારું જ્યારે આ માછલી ચમકશે ત્યારે ચારે દિશામાં દોડશે. આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક આ બધા જ કાર્ય કરશે અને સારામાં સારા કાર્ય કરશે, મોટા મોટા કાર્ય કરશે. આ રૂપિયા એ હારામાં હારા કમાશે. જોરદાર. આ મંગળ રેખા છે. આ મંગળ રેખા સારામાં સારી છે, એની પાસે વર્ગના નિશાનો થઈ રહ્યા છે. બીજી એક અહીંયાથી મંગળ રેખા નીકળીને આમ જઈ રહી છે સૂર્ય તરફ. આ એને સરકારી કોઈ ઠેકા આવે એ સરકારી કામમાં ફાયદો કરશે, જમીન લે વેચમાં, કાં સરકારી કોઈ પ્રોજેક્ટ હોય એમાં એને ફાયદો કરશે. બે થરો પણ 42 વર્ષ પછી એનો ફાયદો થશે, સારામાં સારો થશે. અને આ એક પૈતૃક સંપત્તિ મળશે એને. આ મંગળ રેખા ઉપર આ વર્ગના નિશાન બને છે ને, એક પૈતૃક સંપત્તિ આપશે એને, સારામાં સારી એક પૈતૃક સંપત્તિ. અને આ મંગળ રેખા કાગળનો ધંધો, સ્ટેશનરીનો ધંધો, લાકડાનો બિઝનેસ અને જમીન લે વેચ આમાં ફાયદો કરાવે આ મંગળ રેખા. અને એક્સ્ટ્રા ધન રેખા પણ કહેવાય અને સાથે સપોર્ટ રેખા પણ કહેવાય. આ વ્યક્તિ 2 વ્હીલર કે 4 વ્હીલરમાં કાંઈ પણ બહાર જાય તો એને 1 મિનિટ કે 1 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય કે આ ગાડી મને અથડાવવાની છે, તે પહેલાં જ ઊભો રહી જાય, પણ એની ગાડીને કોઈ ટચ ન થાય, આટલી ખરચ પણ ન આવે. તરત જ એને ખબર પડી જાય કે કંઈક વસ્તુ મને અથડાવવાની છે, એટલે ઊભો જ રહી જાય. એની નિશાની સારામાં સારી. આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ જે અંદરૂણી મંગળ શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા સારામાં સારી છે. શારીરિક ઉર્જા, માનસિક ઉર્જા બહુ સારામાં સારી છે. અને આ છે બહારનો એટલે પરાક્રમ. આ પરાક્રમમાં માસ્ટર હશે. આ કોઈ પણ વ્યક્તિને જોઈને જ ખબર પડી જાય કે સામેવાળો વ્યક્તિ આપણું કામ કરશે કે નહીં કરે. એને તરત જ ખબર પડી જાય. આઈ કોન્ટેક્ટ અને હાથ મિલાવે એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ કામ મારું કરશે કે નહીં કરે. અને આની પાસે માસ્ટરી છે, જોરદાર માસ્ટરી છે, સામેવાળાને કન્વિન્સ કરવાની જબરજસ્ત. આ શુક્રનો પર્વત છે અને એમાં આ લક્ઝરી રેખાઓ છે. આ 2 વ્હીલ 4 વ્હીલ, પછી વૈભવતા, લક્ષ્મી, બહુ સારામાં સારું સુખ, શારીરિક સુખ, માનસિક સુખ, આર્થિક ને સામાજિક બધા સુખ આને મળે. સારામાં સારું એના ઉપર આ પ્રોગ્રેસ રેખાઓ છે. આ બધી રેખાઓ સારી છે અને જીવનમાં જ્યાં સુધી એનું જે લક્ષ્ય લઈને બેઠો છે કે આ લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી આ જમ્પ ન લે, નહીં લક્ષ્ય પૂરું કર્યા પછી જ જમ્પ લે. આ એવી નિશાની છે. અને આને લક્ષ્મી આવશે, સારામાં સારી લક્ષ્મી આવશે. એસીનું સુખ સારામાં સારું મળશે. ગાડીમાં એસી હશે ને ઘરમાં એસી હશે, સારામાં સારું. જ્યાં જશે ત્યાં બધે એસી એને મળશે, સારામાં સારું. લક્ઝરી સુખ બહુ જ સારામાં સારું મળશે. એક સમય આવશે ને BMW ફરતો હશે, એમ કહેવાનું મોટી ગાડીઓમાં ફરતો હશે. આ ચંદ્રનો પર્વત છે. ચંદ્રનો પર્વત જોરદાર છે. આની પાસે પરચેસિંગ પાવર ઇન્સ્ટીમ લેવલનો હશે. આ કોઈ 1000ની વસ્તુ ખરીદે તો 10,000ની વેલ્યુ ગણાય એવી વસ્તુ ખરીદે. બીજું, અને માનું સુખ સારામાં સારું મળશે. મહિલાનો સપોર્ટ સારામાં સારો મળશે. વિદેશ યાત્રા સારામાં સારી મળશે. બીજું, આ વ્યક્તિને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે તો પણ આનો ફાયદો થશે, સારામાં સારો. કેમ કે ચંદ્ર પાવરફુલ છે, જબરજસ્ત પાવરફુલ છે. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધોય કરાવશે, સારામાં સારો. આ ધનની રેખા છે, અહીંયા સુધી છે. બીજી એક અહીંયાથી નીકળી રહી છે, ત્રીજી અહીંયાથી નીકળીને આમ જઈ રહી છે, ચોથી અહીંયાથી નીકળીને આમ જઈ રહી છે. આ ધનની રેખા છે. આ ધનની રેખા સારામાં સારી ધનની રેખા છે. એક અહીંયાથી બિઝનેસ ચાલુ થઈ રહ્યો છે અને એ 40 વર્ષે અટકી રહ્યો છે. બીજો અહીંયા 36થી બિઝનેસ ચાલુ થઈ રહ્યો છે અને બીજો અહીંયા આ 36થી ચાલુ થઈ રહ્યો છે અને 48 સુધી, અને અહીંયા 45થી બીજો ધંધો ચાલુ થઈ રહ્યો છે અને અહીંયા 42થી પાછો બીજો ધંધો ચાલુ થઈ રહ્યો છે. આ જે 42થી જે ધંધો બીજો ચાલુ થઈ રહ્યો છે એ ધંધો વિદેશથી આવક કરશે. આને એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે, કોઈની પ્રોડક્ટ ઉપર સેલ કરશે, એમાં એને બેનિફિટ મળશે. વિદેશથી એને આવક થશે સારામાં સારી. અને આ
અહીંયા કટ વાગી રહી છે. આ કટ જે વાગી રહી છે જેને કારણે શનિ પર્વત ઉપર કટનું નિશાન થઈ રહ્યું છે, એટલે આ ધનમાં હાનિ કરાવવાનું કામ કરે. બકરી થઈ રહ્યો છે શનિ, ધનમાં હાનિ કરાવી રહ્યો છે. આને હું પર્સનલી ફોન કરીને કહી દઈશ, વોટ્સએપમાં વિડીયો મોકલી દઈશ એને શું કરવાનું છે. આ શનિ બકરી થઈ રહ્યો છે કે જે હાલમાં એને ધંધામાં જે અવરોધ આવી રહ્યો છે એનું કારણ છે આ ચોકડી થઈ રહી છે. આ ચોકડીની નિશાનીના કારણે બકરી થઈ રહ્યો છે, એટલે ધંધામાં અવરોધ આવી રહ્યો છે. કોઈ પણ કામ કરે અને એની અંદર કટ આવી રહી છે, કામ સક્સેસફુલી નથી થતું, કંઈ ને કંઈક કટ આવી રહી છે. એનું કારણ કે શનિ ઉપર આનો 7.5 વર્ષનો પીરિયડ હોય, 5 વર્ષ જતા રહ્યા છે, 2.5 વર્ષનો જ ગાળો બાકી છે. જે આ ભાગ છે 1 2 આ 2.5 વર્ષ, આ 5 વર્ષ અને આ 7.5, આ જે છે એ અત્યારે થોડું ડમ છે. એને જે કરવાનું છે ઓનલાઈન હું મોકલી દઈશ. 2.5 વર્ષનું જે એ વસ્તુ કરશે એટલે એને ફાયદો થશે. આ ગુરુનો પર્વત છે, જો એમાં પ્રોગ્રેસ રેખા 1 આ 2 અને આ મટી પર ધંધાની રેખા છે. આ ગુરુ બહુ જ સારામાં સારો છે. આ ગુરુ લીડરશિપ ક્વોલિટીનો છે અને એની પર આ ટેર થઈ રહ્યો છે. 1 2 આ સારામાં સારો, આ ધંધામાં વૃદ્ધિ કરાવે. સોનાનો ધંધો છે, કોઈ પણ છે, લીડરશિપનો છે, કોઈ પણ માર્કેટિંગનો છે, જમીન લે વેચ છે, આ જે ગમે એ ધંધો કરે એની અંદર એને ફાયદો થાય, જબરજસ્ત ફાયદો થાય. સારામાં સારી નિશાની છે, જબરજસ્ત આ ટેડ છે. આને ધંધામાં વૃદ્ધિ કરાવે. ગોલ્ડના ધંધામાં તો માસ્ટર બનાવે, સારામાં સારો, પણ જમીન લે વેચમાંય માસ્ટર બનાવે. ગુરુ બહુ જ પાવર, એની પર ટેડ થયો એટલે કોઈ પણ ધંધો છે એમાં સારામાં સારો બની શકે. અને સાથે આ રીતનું થઈ રહ્યું છે. આ એક ગોળ રાઉન્ડ થઈ રહ્યું છે. આ એક વસ્તુ એવી છે ને, આ રાજા જેવા ગુણ કહેવાય. આનો રાજાશાહી જેવું કહેવાનો મતલબ, આનો રાજાશાહી જેવું જીવન હશે. સારામાં સારું, અને જીવનમાં કોઈ દી વાંધો નહીં આવે આને. સારામાં સારું. ગુરુ બહુ જ પાવરફુલ છે. આ લીડરશિપ, આ 50 માણસને કન્વિન્સ કરી શકે અને એ કેમ સામેવાળો કરે એ રીતની પર્સનાલિટીવાળો માણસ છે. સામેવાળાને કન્વિન્સ કરી શકે, એના ધંધામાં વાળી શકે અને એ કેમ એ રીતે કામ કરી શકે એ રીતનો ગુરુ છે. બહુ જોરદાર ગુરુ છે. અને જીવનમાં કોઈ દે વાંધો નહીં આવે. ગુરુ એકદમ જોરદાર છે. એની પર આ આડી આ રેખાઓ છે, આ મલ્ટીપલ ધંધાની છે, સારામાં સારી છે. આ શનિનો પર્વત છે, એમાં જો આ ક્રોસ થઈ રહ્યું છે અને અહીંયા આગળ આ માછલી થઈ રહી છે. આ એનું કંઈ પણ ધર્મનું કામ કરતો હશે ને એમાં એ આગળ પડતો હશે, પણ એનો ધર્મનું એને જ ખબર પડે. બીજાને સમજાવવા જાય તો સામેવાળો વ્યક્તિ ન સમજી શકે. આ એક ધર્મમાં કંઈક આગળ પડતો હશે, જોરદાર હશે. અને આ એક છે વસ્તુ, આ એક મંદિરની નિશાની થઈ રહી છે. આ એક સારામાં સારી વસ્તુ છે. આ કોઈ મંદિરનું નિર્માણ કરશે, મોટું કોઈક મંદિર હશે એનું નિર્માણ કરશે, કે આ ઘુમ્મટનું નિર્માણ કરશે, પણ સારામાં સારું નિર્માણ કરશે. અને આ એક ચોરસ થઈ રહ્યું છે. આ એક મોટી પૈતૃક સંપત્તિ એને મળશે. સારામાં સારી મોટી પૈતૃક સંપત્તિ મળશે એને. જોરદાર મોટી પૈતૃક સંપત્તિ મળશે, સારામાં સારી. અને આ શનિ ઉપર આ જે થઈ રહ્યું છે ને, આ વસ્તુ એક અત્યારે સંસારિક છે, પણ આ એકાંતિવાસથી થઈ શકે. આ શનિ ઉપર જે વસ્તુ છે ને, આ એકાંતવાસીનું છે. આ ધર્મમાં એક ઊંડો ઉતરી શકે. જ્યારે એની ઉંમર થશે ને 50-60ની ઉપરની ઉંમર, ત્યારે આ એક ધાર્મિક થઈ જશે આ વ્યક્તિ અને ધર્મમાં બહુ આગળ નીકળી જશે. એટલે કહ્યું કે સિદ્ધસ્થ કહેવાય ને, સિદ્ધસ્થની લાઈનમાં જતો રહેશે, જેને કહેવાય મોક્ષની વાત છે. એ લાઈન ઉપર જતો. આ એની નિશાની છે. આ એની જે શનિ ઉપર થઈ રહ્યું છે. એકાંત જે કહેવાય ને કે આમ ધર્મના આમ મોટા ફકર એમ કહેવાય ને કે મોટી એમ લાઈન મળી જાય, એવું ધર્મનું બહુ મોટી કહેવાય સ્ટ્રીમ લેવલનું ત્યાં સુધી પહોંચી શકે છે, જેનું હું વ્યાખ્યાન પણ ન કરી શકું. એટલી હદ સુધી એ પહોંચી શકે છે. પણ ત્યાં સંસારિક છે, સંસારમાં જ રહેવાનો છે. ગ્રહસ્થમાં રહી અને ધર્મનું કાર્ય કરશે, સારામાં સારું કરશે. અને આ જે થઈ રહ્યું છે આ સિરિયસનેસનું છે. અહીંયા જે આ રાઉન્ડ થઈ રહ્યા છે આ સિરિયસનેસનું છે. આ સારામાં સારું છે. આ જ્યાં સિરિયસ થવાનું છે ને ત્યાં સિરિયસ પણ થાય છે. જ્યાં સિરિયસ થવાનું છે સિરિયસ થાય છે, જ્યાં સિરિયસ નથી થવાનું ત્યાં સિરિયસ નથી થતો. પણ જ્યાં સિરિયસ થવાનું છે ત્યાં સિરિયસ પણ થાય છે. એની નિશાની છે સારામાં સારી.
આ સૂર્યનો પર્વત છે. આ સૂર્યના પર્વત ઉપર આ રેખા છે, સૂર્ય રેખા, અને એમાં આ વિદ્યા રેખા છે. આ વિદ્યા રેખા જોરદાર છે. વિદ્યા રેખા, આ વિદ્યા રેખા, આની પાસે જનરલ નોલેજ સ્ટીમ લેવલનું હોય. આની પાસે જનરલ નોલેજ એટલું જોરદાર હોય કે લોકો આને પૂછવા આવી રહ્યા છે, આને પૂછીને જ કામ કરી રહ્યા છે. જોરદાર. અને આ બધાને જવાબ પણ દેશે, સામેવાળાની પ્રગતિ પણ થશે આનાથી. અને આ જે સૂર્યરેખા છે, જ્યારે જ્યારે ચમકશે ત્યારે એને ધન મળશે. સારામાં સારી સૂર્યરેખા છે અને એની ઉપર આ ટેડનું નિશાન છે. બહુ સારામાં સારું છે. સૂર્ય પર્વતને વિકાસ કરે છે, પણ આ ભાગ બેસેલો છે. આને હું કહી દઈશ જે કરવાનું છે ઓડિયો મોકલીને, એ વસ્તુ સૂર્યનું કરશે એટલે એનો ફાયદો થશે. આ એક ભાગ બેઠેલો છે, આટલો સેજ નહીં જેટલો. બાકી આ સૂર્ય ઉપર ટેટ એટલે આનો કામનો વિસ્તાર સારામાં સારો થશે. નામ પ્રતિષ્ઠા બધું થશે અને કામનો વિસ્તાર પણ સારામાં સારો થશે. અને આ સૂર્યરેખા એને ધન આપશે, સારામાં સારું ધન આપશે. અને આનું કામ ભલે થોડું અટકશે, પણ પછી જ્યારે જોર પકડશે ને, ફૂલ પાવરથી જોર પકડશે, સારામાં સારું થશે. અને આ છે લાફ્ટરની નિશાની છે. અહીંયા જે આ થઈ રહ્યું છે ને, આ લાફ્ટરની નિશાની. આ એના ભાઈબંધો જોડે હસી મજાકનું બહુ જ થતું હશે. આ જ્યારે એના ભાઈબંધોને મળે ને, ત્યારે બધાને ખુશીનો માહોલ થઈ જાય. પેલા રોતા હોય ને તો ખુશીનો માહોલ થઈ જાય. કેમ કે આની ક્વોલિટી એવી છે, સામેવાળા વ્યક્તિને હસાવવાનું કામ કરી દે. આની પાસે લવ ઓફ સિરિયસનેસ છે, પછી રાજાશાહીનું છે, અને આ બીજું છે હાસ્યનું. આ ત્રણેય વસ્તુ આની પાસે છે. આ બહુ સારામાં સારી છે. આ સૌભાગ્યશાળી વ્યક્તિ છે. ભાગ્ય જ વ્યક્તિમાં ત્રણ વસ્તુ હોય. આને જીવનમાં કોઈ દી વાંધો નહીં આવે. સારામાં સારી વસ્તુ. આ બુધનો પર્વત છે, એની પર આ રેખા છે, બુધ રેખા. જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે ત્યારે આને ફાયદો થશે. અને અહીંયા ટ્રેડ છે. આ બુધના પર્વતની વધારે છે, એટલે વેપાર વધારે છે. આની પાસે લોકોને કન્વિન્સ કરવાનો સ્ટીમ લેવલનો પાવર છે. આ સામેવાળા વ્યક્તિને જોઈને જ ખબર પડી જાય કે આ વ્યક્તિને મારે શું કહેવું, એટલે એ રીતનું એને કહીને એને ટ્રેન કરે છે. આ ટ્રેન કરવાનું કામ સારામાં સારું કરે છે. આ 100 વ્યક્તિને ટ્રેન કરી શકે છે. એ કેમ સામેવાળો વ્યક્તિ કરી શકે? પર્સનાલિટીમાં માસ્ટર હશે, બધી રીતે હોશિયાર હશે આ વ્યક્તિ. સામેવાળા વ્યક્તિ જોડે કેવી રીતે કામ કરાવવું, એની પાસે કેવી રીતે કામ લેવું, એનું બધું જ નોલેજ આવે. બિઝનેસમેનના તમામ ક્વોલિટી આની પાસે છે. જબરજસ્ત રીતે રૂપિયા કમાઈ શકે છે સામેવાળાને કન્વિન્સ કરીને. બહુ જ સારામાં સારો છે. પણ અહીંયા નહીં જેટલો બેઠેલો છે, એટલે મનની વાતો જે કરવાની હોય ને એ કરી નથી શકતો. એ 10 લોકો જોડે બેઠો હોય, પણ એની જે મનની વાતો કરવી હોય ને તે નથી કરી શકતો. અને જાય ને પછી યાદ આવે કે હા મારે કરવાનું હતું. બસ એટલી થોડી કમી છે. અને ઓડિયો દ્વારા કહીશ કે આ વસ્તુ કરશે એટલે એ કમી દૂર થઈ જશે. બીજું અહીંયા ત્રિકોણ થઈ રહ્યું છે. આ સારામાં સારું છે બુધ ઉપર. અને વેપારમાં વૃદ્ધિ થશે અને જબરજસ્ત રૂપિયા કમાશે. સારામાં સારા રૂપિયા કમાશે. આ બિઝનેસમેનના પોળવા છે. આ સારામાં સારા છે. આ બિઝનેસમેનમાં માસ્ટર હશે વ્યક્તિ, જોરદાર માસ્ટર હશે. અને આ એનાલિસિસનું છે. આ તમામ જાતનું એનાલિસિસ કરવામાં માસ્ટર હશે. કોઈ પણ એનાલિસિસ કરવાનું હોય ને એની અંદર આ માસ્ટર વ્યક્તિ હશે. સારામાં સારો માસ્ટર હશે. અને આ છે બુધાઈ છે. આ સારામાં સારી વસ્તુ છે. આ બધી આંગળીમાં છે. આના પોતાના ખર્ચે પોતાનો બંગલો બનાવશે, સારામાં સારો. ને પૈતૃક સંપત્તિ પણ સારી ભેગી કરશે. અને એની સાથે આ વસ્તુ છે. આ આડી રેખાઓ છે. આ રેખાઓ ધન રેખા છે. આ 42 વર્ષે આને ફાયદો કરાવશે. પણ આ ધન રેખા એવી છે, આ એને એક પોતાની ચેનલ ખોલી શકે છે ઓનલાઈન, યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર. અને સાથે સાથે આ ઓનલાઈન બિઝનેસ પણ કરી શકે છે. કોઈ પણ ઓનલાઈન બિઝનેસ કરી શકે છે. પોતાની ચેનલ બનાવી અને એના ધંધાનો વિસ્તાર કરી શકે છે. જે પણ ફિલ્ડમાં હોય એ ફિલ્ડનો વિસ્તાર કરી શકે છે. પોતાની ચેનલ બનાવે અને એમાંય રૂપિયા કમાશે. આ એની નિશાની છે. સારામાં સારી નિશાની છે. કેમ કે અહીંયા માછલી છે કેતુ પર્વત ઉપર. આ એક ક્યુરિટી માઇન્ડ છે. આ પણ તમને યુટ્યુબમાં ક્યુરિટી કરાવે. એટલે એમ કહેવાનો મતલબ આ માછલી છે, એને ધંધામાં આગળ વધારે કંઈ ક્યુરિટી કરાવે ને આ એનો બેનિફિટ આપે છે. કેમ કે આંગૂઠા ઉપર આ આડી આ 2 રેખાઓ છે. આ ધંધો વધારવાનું કામ કરશે સારામાં સારું. આ એની ફિલ્ડનું જોઈ કંઈ પણ હશે એ એનું માર્કેટિંગ કરી શકે છે ઓનલાઈન પ્રોડક્ટનું.
જે પણ પ્રોડક્ટ હોય એનું ઓનલાઈન માર્કેટિંગ કરી શકે છે, એમાં એને ફાયદો થઈ શકે છે, સારામાં સારો જબરજસ્ત ફાયદો થઈ શકે છે. ગુરુ, શનિ, સૂર્ય, બુધ, ચંદ્ર, શુક્ર, મંગળ આ બધા ગ્રહ સારા છે. પૈસો આવે છે એની પાસે, પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે. પૈસો આવે છે, પૈસો એના હાથમાં નથી રહેતો, પણ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે. મૂળ હાથમાં નથી રહેતો. એનું કારણ છે એને મની મેનેજમેન્ટ નથી. અહીંયા જે મની મેનેજમેન્ટની જે આમ રેખા હોય ને એ રેખા નથી, જેના કારણે એની પાસે પૈસો બધો આવે છે પણ હાથમાં રહેતો નથી. કહેવાનો મતલબ કઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે, કોઈ પણ ધંધામાં ઇન્વેસ્ટ કરી નાખે છે. પૈસો એ રીતે એની પાસે રહે છે, એના હાથમાં નથી રહેતો, પણ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખે છે અને ભવિષ્યમાં એને ફાયદો થશે. એની વ્યાજની આવકમાં જીવશે માણસ. આ એવી નિશાની છે. અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરી શકશે, પોતાની ચેનલ બનાવીને ધંધો કરી શકશે. સારામાં સારો હાથ છે. આ હાથની રંગત સારામાં સારી છે. આંગળાએ બહુ સારામાં સારા છે, જેવી અથડી એવા આંગળા છે. એટલે આ બિઝનેસમેનમાં માસ્ટર છે. આવો કોઈને હાથ હોય ને એને આવો હાથ જોઈ, પોતાનો હાથ જોઈ શકે, એના માટે થઈ મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને નવરાત્રિની શુભ ઈચ્છા પાઠવું છું. બધા સુખ શાંતિ સમૃદ્ધિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય. જય સ્વામિનારાયણ.